હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જજે દૂધ લીધો. સવારમાં મોર્નિંગ 6 વાગ્યાની 6:30 રુચિતા એલાર્મ મૂક્યો હતો અને ઉઠી ગઈ હતી કંઈક લગભગ 5:30 વાગે. કાર્યક્રમ તૈયાર થવા માટે જવાનું હતું પાર્લરે. રુચિતા એલાર્મ વાગતા પહેલાં ઉઠીને તૈયાર થઈ ગઈ અને રૂમની અંદર એલાર્મ વાગ કર્યો. એમાં હું ધનવી ને હેત જોયું ને કેવું બે જણા બાજુમાં બાજ કરે. તો એ સવારમાં તો ધનવી ઉઠી ગઈ, હેત ઉઠી ગયો, હું ઉઠી ગયો. પછી રુચિતા વળી ધનવીને લઈને ગઈ ધનવીના હેતના પાર્લરમાં. ત્યારે 8:30 વાગે આ લોકો 8 વાગે તો મંડપ મુહૂર્ત હતું. આવા મંડપ મુહૂર્ત ચાલુ થાય છે અને મસ્ત આપણે તો લેટ ક્યાં જઈએ આરામ. બધા બાજુ પ્રસંગ ચાલુ થઈ ગયો છે, ત્યાં જઈએ. પહેલાં થોડોક નાસ્તો બાસ્તો બહાર કરતા જોઈએ, અહીંયા આજુબાજુ કંઈક સારું એવું નાસ્તો તો કંઈક કરીએ. અદરવાઇઝ ભાઈ ડાયરેક્ટ વાડીએ પહોંચીએ. બબુ આમાં આવતે, બબુ બબુને છે ને હમણાં એક મામાને પટ્ટી પાડી છે બરાબર. એ ત્યાંના ધનવી છે મસ્ત 50 વાળી ચોકલેટનો ગુબ્બારો ફોડાડ્યો સાલો ભાઈ. હવે અત્યારે અમે આવી ચૂક્યા છીએ ઇડલી ખાવા માટે. એકચ્યુઅલી ખાવા તો મેદુવાળા પણ પેટમાં વળી આના જ કારણે મને તકલીફ થઈ જાય, આપણે નથી ખાવાનું. બસ અત્યારે ધનવી માટે અલગથી લીધું છે કોરી પ્લેન અને એક મારા માટે. અને સારું છે અહીંયા આગળ. હું તમને ખવડાવું છું ને. તું મેદુવડા ખાવું છે? હજી એક મેદુવડા આપી દો. મેદુવડા ખાઈશ ને? હે ને ખાઈશ? હા તો ધનિયાનો મસ્ત મેદુવડા ખવડાવી દઉં. અને રુચિતાને બધા બોલાવી દઉં. તો નજીક જ છે જે સર્કલ પાસે. 50 સરસનો નાસ્તો કરી લઈએ. અત્યારે વાગ્યા છે 10. એટલે વિધિ પાસે એટલે પછી પહોંચવાનું છે વાડી ગઈએ. હજુ તો આજનું કહી દઉં સેટિંગ થાય છે. હવે ધનવીને તો મેદુવડા ખાવું છે તો મેદુવડા પણ અપાઈ દઈએ. ખાઈશ ને મેદુવડા? આ ખાવું છે? દાર નાખ્યું છે? દાર અમે જેમ કહીએ ને એ પ્રમાણે એને ખાવા જોવે છે. બસ ભાઈ બસ. એને થાય કઈ હાલું બંને એક છે બાપા. હાલને તું એને બસ ગુડ. બે ચોકલેટ સેમ ટુ સેમ જ લાવ્યો છું હું. અને મસ્ત ઇડલી ખાધી અને ધનવીએ મેદુવડા ખાધા. એનો કમ્પ્લીટ થઈ ગયું પેટ ફૂલ. રુચિતાને કીધું આવું છે. રુચિતા ખાતા વિધિ ચાલુ હતો પછી અમે જઈ ગયા. હવે રુચિતાના મારી સાડીને અને હેતને લઈને જવાનું છે. ચલો ભાઈ અત્યારે અમે છે ને રામદેવવાળાને ત્યાં આગળ આવ્યા છીએ ઇડલીવાળાના મેદુવડા ખાવા. જો કે અત્યારે સ્પેશિયલ વગેરે મંગાવ્યું છે મેદુવડા. એનું ફેમસ છે ને, અમારે ક્યાંક અહીંયા ફેમસ છે, અહીંયા ખાવા જઈએ. મેં કીધું સારું ત્યાર. અને જુઓ બબુને અહીંયા આગળ માટી મળી છે એટલે ભગવાન મસ્ત રમ્યા કરશે એટલે અમારે ટાઈમપાસ સારો એવો થઈ જશે. એ બેટા કોકડો ખાતો એમાં ઉડશે, ધ્યાન રાખતું. પેલો ખાતો તો બીજું મંગાવી દે ને. ખાશો એટલે એવું છે કારણ કે અત્યારે વળી 11:30 વાગ્યા છે અને અમે 12:30 વાગે જમવાનો ટાઈમ થશે. એ બેટા શું કર્યું? પેલી ઉપર નાખી ધનો જો પેલા અંકલ બોલ્યા ના લાકડી લઈને ના આવીશ. લાકડી લઈને ના આવીશ. માટી રમે પણ ઉડાડે છે. સરસ મજાનો મેદુવડા છે. મેં માર નહીં ખાવ મેદુવડા. એટલે થોડું કરું. મેદુવડા ખાતા હતા ને ત્યાં આગળ જો સરસ નારિયેલ દેખાડા એટલે જીવ લલચાણો. મેં પૂછ્યું કે કેટલા નારિયેલ? મને કે 20 રૂપિયા. બધું લાવો ત્યારે આ ભાઈના જોડે પેલું કાપવા માટે
કાટ શું કે જાળ્યું નથી તો તું મારા માથે પોડીને પીવાનું પાણી તો લઈને તો જઉં છું. તારે અવાજ અરે પાણી તો હશે ને ભાઈ, ફાઇનલ ને પાણી તો હશે. 20 રૂપિયાનું એક છે, 4-5 લઈ લઉં હું મસ્ત 20. જો ભાઈ અમારા કામનો પેલા પાણી દે નહીં નીકળે પણ ભાઈના છે ને અહીંયા આગળ મેદુવાળા માટે સ્પેશિયલ ચટણી બની જવાની છે. નીકળશે પાણી. 20 રૂપિયાનું એક છે, સારું છે ભાવ. બજારમાં શું ભાવ ચાલે અહીંયા? 30 રૂપિયા છે, 30-40 રૂપિયા ચાલે. લ્યો પીઓ. અરે પીઓ કે ભાઈ, પીવા માટે તો લીધું હોય આપણે. પીઓ પીઓ. કેવું છે? હા પીવું, બીજું પીવું છે? એ કેવું છે? મસ્ત ને લીલોતરી. હા હા લઈ જાઓ મેવણા. ચલો અત્યારે રસોડામાં આવ્યા છે અને વાડી છે અને આ છોકરાના છે ને લાગે છે બરોબર નહીં. ખૂબ મને કે જલ્દી જમવાનું દઈ દો કે મારા ઘરડી ઓલા ભીનો કાબુ કરો ને બેન. અરે જે છે ને સાઈડ હા ભીનો કાબુ કરીને અને તમે બધું કોરો મારો લ્યો, કોરો મારો એટલે ફટાફટ. હવે ભાઈના છે ને બધી ડાયાબિટીસ થઈ ગયું 513 એટલે છોકરાને 513 ડાયાબિટીસ. મને કે દવા કરી મને જમવાનું જલ્દી હાલ બધું ઉપર તારે મને તૈયાર કરું પહેલાં. 513 ડાયાબિટીસ જબરદસ્ત કહેવાય કે પાછળ નહીં લૂસો તો ચાલશે, પાછળ વાળું આગળ ના પીરો. કાઉન્ટર ગોઠવવાના છે, ખાલી અંદર લૂસવા મળો બસ. આ પતા ને પેલી બાજુ લઈ લેજો સામેની સાઈડ. અત્યારે 2 વાગ્યા છે અને અત્યારે હવે લોકો જમવા બેઠા છીએ અને ધનવી જો બીજાનો મોબાઈલ મચેડવા બેઠી છે. ધનુ આવો તને સારું થયું બેટા? મસ્ત 1 કલાક 2 કલાક સુઈ ગઈ. શું બેટા? જો ગોટા, ચણાનું શાક, બે પછી સ્વીટમાં છે, પછી એક ગુલાબજાંબુ છે, પૂરી છે અને પછી સ્પેશિયલ લાયા છે છાશ અને દહીં અને દાળ ભાત. મસ્ત હવે શાંતિથી જમીએ અને કેટલા વાગે છે પ્રસંગ? 3 વાગે એટલે કલાક 2 કલાક સૂઈ જવાનું પછી આરામથી. બાર રાત્રે અહીંયા પ્રોગ્રામમાં ડીજેનો છે, રાસ કરવાનો છે એટલે જોઈએ છે કે તું સેટિંગ થાય. હા ભાઈ તું ખા મારા રસગુલ્લા ખા. ગુલાબજામુન ના ગુલાબજામુન સોરી કાલાજામ લે હાલો ભાઈ હાલો. એ ધનવી ઉપાડી જુઓ, ધનવી એ તો મારી ધનુ. હા હા પકડાવો મને પકડાવો. હા એને એટલો હરખ છે, એટલો હરખ છે. આવો બેટા આવો તો મારી દીકો. હા કેવી મહિકા જો. હા ચલો એને જો હાલો હાલો. હા બેટા આવો. હા અરે ઘેરાનો કોઈ લાગતા જા તને અંદર જતી રે. જા અંદર જા બેટા. બબુનો હરખ કેટલો બધો હે. ધનુ પાછળ જા, બધા જોડે ફોટો પડાવવાનો. ત્યાં ઉપર ત્યાં જોડે જા.
આવી તેનો માટી મળે એટલે મસ્ત શાંતિ ચૂપચાપ રમ્યા કરે છે. બસ હવે અમારે એક જગ્યાએ જવું છે તો એને બસ તૈયાર કરીએ અને પછી નીકળીએ. તેનું ને બેનપણી બહુ બધી મળી જાય અહીંયા આગળ. બાર પેલે ચડી લો પેલે ચડી લો. હવે અત્યારે હવે આ લોકોને ફરવા હાટો લઈને આવ્યા છીએ. અમે આના જેટલા હતા ને ત્યારે આ બધું કશું જ નતું. આ ચાલવાનું હતું ને સામે પેલું બોટ રહી ને ત્યાં જો પાણી ભરેલું હોય ને બોટ જેવું હોય એમાં ચાલવાનું, પછી ત્યાંથી સામે ડાયરેક્ટ મંદિર હતું. આ કઈ હતું નહીં. અમે જગ્યા છે કૈલાસ વાટિકા ગાર્ડન જ્વેલ સર્કલની પાસે આવેલું છે. બોટ તળાવ. હા મહાદેવ. હા તને ઊભી દે તારા મસ્ત ફોટા પાડું. મસ્ત સંજન મહાદેવ અને મસ્ત સારું એવું ડેવલપમેન્ટ કરેલું છે. અને ટિકિટ છે એક વ્યક્તિની 5 રૂપિયા. મારી અને રુચિની ટિકિટ લાગી છે અને ગાડીની ટિકિટ લાગી છે 10 રૂપિયા પાર્કિંગ ચાર્જ છે. ટોટલ 20 રૂપિયા કોસ્ટ. અને ઉપર જવાનું છે. પેલા બધું ફરી લઈએ, જોઈએ શું શું છે અંદર જોવા જેવું. આ લોકોના મસ્ત ફોટા પાડી રહ્યો છું. ચલો ભાઈ ફુવારા ચાલુ થઈ ગયા છે. આજે તળાવ છે ને મતલબ નાનું અમથું બનાવ્યું છે, એની અંદર માછલીઓ છે, મને દેખાતી હશે. એટલે એ ચમકે છે એટલે હેત એવું કહે છે કે પાપા અહીંયા આગળ લેઝર લાઇટ ચાલુ થાય છે. મેં કીધું ભાઈ માછલીઓ ચમકે છે સારું એવું. ફર્સ્ટ ટાઈમ તો ભાવનગર આવતા હોય તો અહીંયા આગળ હવે એવું ખરું. અરે ભાઈ સુપર જગ્યા છે લ્યો. એટલું મોટું તળાવ છે યાર. બધું બતકો તરી રહ્યા. જોઈએ તું બતક બેટા. નકારામાં લીધો છે ચનાક ચોર ગરમ. હા બોલ. હું રિયલમાં બતક દેખ્યા. હે ને રિયલમાં તો તું બતક જોયા જ નહીં તે જાને જુઠ્ઠા. માઉન્ટ આબુમાં કોને બતાયા તો કયો? માઉન્ટ આબુ નતા બતાયા? આવું કહે છે કે મેં કદી બતક જ નહીં જોયા. હા મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો હોય. હા ભાગ 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 ભાગો 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 ભાગો. ચલો ભાઈ સારી એવી જગ્યા છે. અને આ સ્કેમ તમને એક મસ્ત કહી દઉં. અમે જે જગ્યાએ ચાલી રહ્યા છીએ એ જગ્યા પર કોઈ પ્રકારની ટિકિટ નથી. પાર્કિંગ ચાર્જીસ હોઈ શકે બરાબર. પછી 5 વાગે ટિકિટ લીધી એ ગાર્ડનની લીધી છે. તો પાછળ જોયું એ ગાર્ડન છે. અને અહીંયા અંદર ઉપરથી આખું ભાવનગર તમને જોવા મળશે. કારણ ભાવનગર આવો તો એટલીસ્ટ આ જગ્યા પર આવજો, મજા આવશે. અને ખાસ કરીને સાંજના ટાઈમે આવજો ઓર મજા આવશે. પેલો મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. એ દોડી છે જો એટલી દોડમ દોડ કરે છે ને કાબર. કેવી એ ચલો અત્યારે જ્વેલ સર્કલ પાસે પાણીપુરી ખાવા માટે આવી ગયા છીએ. હા પાણીપુરી. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me for granted and you know I'm leaving. I'ma take what's mine with the webs I'm weaving. I could take this crowd from seeing to believing. Got a taste for blood and my tongue keeps bleeding. From the words I spit, so sharp, so freezing. So cold, behold, frostbite they feeling. I could tear you apart or I could go heal them. Don't believe in fate, don't believe in ceilings. I just need a taste and my mind starts peeling. I don't pace myself, I grind on kneeling. Got lust for change, I just love the feeling. I ain't gonna give up. Got too little time, I'ma live up. Head down, push forward through the tough times. Cause anything worth doing is a tough climb. And I ain't gonna give up. Got too little time, I'ma live up. Head down, push forward through the tough times.
Cause I'ma live life for the fight, yeah, I'm here to get it. I got drive, got sight, always have a vision. I don't lie at night, I be in my feelings. I'ma be fine, need time and I'll soon be winning. I live life for the fight, yeah, I'm here to get it. I got drive, got sight, always have a vision. I don't lie at night, I be in my feelings. I'ma be fine, need time and I'll soon be winning. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. Go, yo, I'm like an addict, do I gotta have it. I ain't even playing, got a really bad habit. If it moves, gotta grab it, fuse like a magnet. Lose, won't have it till I'm doomed in a casket. I ain't playing, got a weird mind. If you work 8 hours, I'ma work 9. If the shit tastes sour, you should taste mine. I'ma stay in power for a long time. Get up, nah, I ain't a quitter. Toss me the ball, I'm a really big hitter. Big picture, I'm a straight killer. Rising the song to the highest bidder. Got juice, got gas, I'ma move fast. New shoes, new tracks, like who's that? I'm new, come back, better than last. Yeah, it's a new me, never gonna look back. Never gonna look back. Cause damn, I was built to last. You move slow and I move fast, and that's facts. Only I can make a change. Slowly take a step today. I will never be the same. Cause that's what it takes.
of art. I'm never gonna look back, 'cause damn, I was built to last. ચલો ભાઈ ફાઇનલી અત્યારે અમે લોકો જમવા માટે આવી ગયા છીએ અને એમાં પાછું અમે ધાબુ પસંદ કર્યું છે, ઝૂંપડાવાળું ધાબુ. ભાવનગરમાં થીમ થોડી વધારે હોય છે, ધાબાવાળી સોરી ઝૂંપડાવાળી. અને અમે અત્યારે મંગાવ્યું છે આ સેવ ટામેટાનું શાક, ભાખરી અને મસાલા ઢોસા. હા અને ચડ્યું છે બરોબરનું માથું. અને 10 વાગ્યા હતા એટલે પછી રાસ ગરબા કરી દીધા બંધ, કારણ કે અહીંયા જે રૂલ્સ છે ગવર્મેન્ટનો રૂલ્સ એને ફોલો કરવો પડે. અને બરાબર ભૂખ લાગી તો ત્યારે અમે કુમારની સાથે ને સાડીની સાથે જમવાની મોજ, કાઠિયાવાડી મોજ. જો આજે છેલ્લો દાડો છે, કાલે જવાનું તો ધ્યાન લઈ બરાબર ત્યાંથી નીકળી જશું સીધા મહેસાણા. 1-2 થોડી કોમેન્ટ છે લઈ લઈએ, પછી વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ, કારણ કે હમણાં માથું ચડ્યું છે. અને પાછું સવારે વહેલા આ લોકોને ઉઠવાનું છે 2 વાગે અને 2 વાગે, રુચિતાને 4 વાગે અને મારે 6 વાગે અને 6 વાગે જાન જવાની છે. કોની કોમેન્ટ આવી છે ફટાફટ લઈ લઈએ. સોનોગ્રાફીમાં શું થાય? સોનોગ્રાફીમાં જેલ લગાવે અને માલિશ કરે, પછી ડૉક્ટર જોયા કરે કે આમાં પેટમાં શું દુખાય. આવું થાય, ગલી બહુ થાય, મજા આવી જાય. એ પછી બીજું કોણ કોમેન્ટ હતી? હા, મયુરભાઈની કોમેન્ટ હતી. મયુરભાઈ લખી રહ્યા છે કે મહેસાણાથી ભાવનગર કેટલું થાય? 249, એટલે 250 કિલોમીટરનું ટ્રાવેલિંગ છે અને 4 કલાકનો ટાઈમ લાગે. જો હું એકલો ડ્રાઈવ કરું તો 2.5 કલાક, ફેમિલી હોય તો 4 કલાક. આ ફાઇનલ છે, કારણ કે કલાક આપણે તો ગેલોફમાં અમારે જતા રહે છે. પછી બીજી કઈ કોમેન્ટ હતી? બસ એટલે મેન કોમેન્ટ હતી. એના ઘણા બધા વળી સારી એવી કોમેન્ટ કરી છે કે મસ્ત લાગો છો, ધનવી મસ્ત લાગે છે. બધાને થેન્ક યુ સો મચ. અને આજનો જે કહીએ ને કે બધા ગીતનો થોડો બેકગ્રાઉન્ડ મ્યુઝિક અલગ આવશે, કારણ કે કોપીરાઇટથી આપણે દડીએ છીએ, કારણ કે આપણે કોપીરાઇટ લાગે છે મજા નથી આવતી, એટલે એમાં સોંગ આપણે થોડું ચેન્જ કર્યું છે. અને પહેલી વાર મેં અને ધનવીએ ગરબા ગાયા છીએ, ખાસ કેમ કે ધનવીને જે ગરબા ગાતા જોઈને હું એ નાચવાનું ચાલુ કરી, મજા આવી ગઈ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવો મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.